માટે લોકો રાત દિવસ મહેનત કરતા હોય છે, તો ક્યારેક કોઈ સરકારી યોજના અંતર્ગત કોઈને આવાસ મળે તો લાભાર્થી પરિવારને લાગે છે કે જાણે બેડો પાર થઈ ગયો। મહીસાગર જિલ્લાના સંતરામપુરના બીપીએલ કાર્ડ ધારકો માટે સતત 7 વર્ષ પહેલા 272 આવાસ બનાવવાની યોજના શરૂ થઈ હતી। આ યોજનાનો લાભ લેવા માટે 1000 ઉપરાંત લાભાર્થીઓએ અરજી કરી હતી, પણ વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે સરકારની કરોડો રૂપિયાની યોજનાની કામગીરી ખોરંભે ચડી। જ્યારે આ આવાસ યોજનાનું કામ ચાલુ હતું ત્યારે પાલિકાના આરોગ્ય અધિકારીઓએ યોગ્ય ઇન્સ્પેક્શન ન કરતા આવાસી કામગીરીમાં લોટ પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો અને પછી આવાસો બન્યા તે રહેવા લાયક જ નથી। पैसा लीधा खरा तो पाछा आली दीधा। पैसा लीधा ने पाछा आपी दीधा। पण आवासो तमने वापरवा माटे मळ्या खरा? ना नहीं मिला। केम नहीं मळ्या? जो सरकार बनावी आले तो अमे रहीए साहेब। केवी कामगीरी छे अत्यारे जे बनावे केवा? अतः ये बधा पड़ी जाए एवा है ने बोगस बनावेला है साहेब, એટલે ત્યાં વાપરવા મળે એમ નથી ना साहेब। શું માંગણી છે તમારી? जो बनावी आले तो अमे રહેવા માટે तैयार। અત્યારે કેવા મરો છો તમે? आवाज उपरा मोरी है। તમે સરકારી આવાસ પર નજર કરશો તો લાગશે કે જાણે ખંડેર ઊભા છે। સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરી જાણે પાણીમાં ગયો હોય તેમ આવાસ યોજનાના નામે લાભાર્થીઓના હાથમાં માત્ર ખંડેર આવ્યા છે। આવાસનું જે બાંધકામ થયું તે માત્ર બિલ્ડિંગનું ખોખું ઊભું કરી દીધું હોય તે પ્રકારનું છે। તમે અહીં આવીને બાંધકામ ચેક કરશો તો હાથ માત્ર અડાવવાથી ચણતર કામ લોટની જેમ ભરભર પુક્કો થઈ જાય છે। હવે ખંડેર પડેલા આવાસો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હોય તેવા હાલ તો જોવા મળી રહ્યા છે। 5 કરોડના ખર્ચે તૈયાર થયેલા આવાસો પરથી લાગે છે કે જાણે સરકારે કરેલો ખર્ચો પાણીમાં ગયો અને લાભાર્થી હેરાન થઈ રહ્યા છે। આપણે હાલ છીએ સંતરામપુર તાલુકાના સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાં કે જ્યાં 272 આવાસો વર્ષ 2018માં બનાવવામાં આવ્યા હતા। જે ઘર વિહોણા છે તેમને પોતાના સપનાનું ઘર મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા 5 કરોડનું ખંડેર આપ જોઈ શકો છો। ખંડેર એટલા માટે કે વર્ષ 2018ની અંદર અહીંયા 272 આવાસો બનાવવા માટે મંજૂરી મળી હતી અને તેનું કામ પણ કરવામાં આવ્યું। જો કે એટલું તકલાદી કામ હતું જેને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ થયો અને કામ ટલ્લે ચડ્યું ને આખી તપાસ તકેદારી આયોગમાં ગઈ। ત્યારબાદ આમ તો ખરેખર 5 કરોડ અને તેના ઉપરાંત બીજા 2 કરોડ એમ કે ટોટલ 7 કરોડ અહીંયા ખર્ચવાના હતા, જેની અંદર 4 કરોડ ને 96 લાખ રૂપિયા તો જે તે કોન્ટ્રાક્ટરને આપી પણ દેવામાં આવ્યા। હું આપણે બીજા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા જે આ મટીરિયલ વાપરવામાં આવ્યું છે એ આ મટીરિયલ જોઈ શકો છો કે એની ઈંટો સિમેન્ટની ઈંટો બનાવીને મૂકવામાં આવી હતી। આ હાથેથી આપણે ઉખેડી શકીએ એવું સ્ટ્રક્ચર અહીંયા બનાવવાની વાત હતી। ત્યારે સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને ત્યારબાદ આખી પ્રક્રિયા ખોરંભે પડી અને અહીંયા આવાસો જેમના તેમ છે। છેલ્લા 2018ની વાત એટલે તમે જોઈ શકો છો કે 7 વર્ષ થઈ ગયા, હજી પણ એનો કોઈ ન તો નિકાલ આવે છે કે ન તો એની રિકવરી થાય છે કે નથી ઘર વિહોણાને ઘર મળે। ત્યારે આપણે અહીંયા સ્થાનિક આપણી પાસે જોડાયા છે, તેમની પાસેથી વિગત જાણીશું શું છે સમગ્ર મામલો અને કેમ આ ખંડેર બની ગયા। સંતરામપુર નગરપાલિકા દ્વારા જે આ આવાસો યોજના હતી, જે 272 આવાસો જે ગરીબ લાભાર્થીઓને જે આવાસો આપવામાં આવ્યા હતા, પણ તેની એકદમ હલકી ગુણવત્તા અને એકદમ ભ્રષ્ટાચાર જે આવાસોમાં થયો છે એના લીધે ખોરંભે ચડી અને પાલિકાના અનવહીવટના લીધે આ આવાસો આજે ખંડેર બની ગયા છે અને અસામાજિક તત્વોનો એક અડ્ડો બની ગયો અહીં જોવા મળે છે। અને જે ગરીબ જે મૂળ જે લાભાર્થીઓને જે ફાયદો થવાનો હતો, જે એમને ઘર વિહોણાને જે મકાન આપવાના હતા, એ આજે બચારા વંચિત રહેલ છે। આટલા વર્ષથી કોઈ કામગીરી થઈ નથી ના કોઈ કામગીરી। ત્યાર પછી ખોરંભે ગયા પછી જે કોન્ટ્રાક્ટરને જે પૈસા ચૂકવાયા અને કંઈક પાલિકાના કંઈક થોડા ઘણા આમ તેમ કરીને જે કરવાનું હતું એ થયું નથી। જે પાલિકાની બેદરકારીના લીધે આજે લાભાર્થીઓને આ આવાસથી વંચિત રહેલ છે। સાંભળવામાં તો એવું પણ આવ્યું હતું કે અહીંયા સ્થાનિકો પાસે ફોર્મ ભર્યાના પૈસા પણ ઉઘરાવવામાં આવ્યા હતા। હા, એક ફોર્મના 1000 રૂપિયા સમથિંગ ઉઘરાયા હતા અને કોઈ કારણસર પછી આ નગરપાલિકાએ પરત પણ લીધા છે એવા એ પૈસા। હાલમાં કોઈ પરિસ્થિતિ આવીને આવી જ છે? પરિસ્થિતિ આના છે ને આજે બી લાભાર્થીઓ વંચિત છે, ઘર વિહોણા છે સંતરામપુરમાં। તો આ અહીંના સ્થાનિક તેઓ જણાવી રહ્યા છે કે જ્યારે શરૂઆત થઈ ત્યારે અહીંના સ્થાનિકો પાસે ફોર્મ પેટે પણ 1000 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા। જોકે કેટલાકને પાછા આપ્યા અને કેટલાકને નથી આપ્યા તેવી પણ વાત છે। ત્યારે અહીંયા TV9ની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો વિગત પણ એવી જ સામે આવી કે ખરેખર અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો, જ્યાં ત્યાં દારૂની બોટલો પણ જોવા મળી અને ગંદકી પણ જોવા મળી। ત્યારે અમે ચીફ ઓફિસરનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી તો તમારે જે ચલાવવું હોય તે ચલાવો,
અમારે જવાબ આપવાનો થતો નથી, તેવો તેમનો જવાબ હતો. ત્યારે જ્યારે અધિકારી જ જો આવા જવાબ આપતા હોય ત્યારે આવી જ પરિસ્થિતિ હોય તે સ્વાભાવિક છે. ક્યારે અહીંના સ્થાનિકોને જે ઘર વિહોણા છે તેમને પોતાના સપનાનું ઘર મળશે તે એક મોટો પ્રશ્ન છે. આશિષ ઠાકર, TV9, મહીસાગર.